લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના જામવાડીમાં કાયદેસરની લીઝ ધરાવતી કાર્બોસેલની ખાણો પર પ્રાંત અધિકારીએ દરોડા પાડી ખાણ સીઝ કરાઈ. વર્ષોથી કાયદેસરની ખાણો બતાવી ગેરકાયદેસર કાર્બોસેલનો મુદ્દામાલ દેખાડી કરોડોની કમાણી ખનીજ માફિયાઓ કરતા હતા. ખનીજ માફિયા વિઠ્ઠલ જાગાની ખાણો કરાઈ સીઝ. સરકારી નિયમો નેવે મૂકી ચાલવામાં આવતી હતી કાર્બોસેલની લીઝ. 13 નિયમોનું પાલન ન કરવામાં આવતા હોવાના પગલે લીઝ ધરાવતી કાર્બોસેલની ખાણો સીઝ કરાઈ છે. ખાણોમાં વરસાદી પાણી ભરાયેલ છે એટલે કાર્બોસેલ નીકળે નહીં, છતાં 400 ટન જથ્થો દેખાડવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. 80 લાખનો મુદ્દામાલ જપ્ત સાથે કાર્યવાહી શરૂ કરાઈ. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ઓકે સાહેબ, મોડી રાત્રે જામવાડીમાં રેડ કરવામાં આવી છે, શું કહે? જામવાડીની અંદર જે આજુબાજુ ગેરકાયદેસર જે કાર્બોસેલના કૂવાઓ ચાલતા હોય છે, એ રાત્રે જે મજૂરો છે, મજૂરો એ ક્યાંથી ખરેખર રહે છે. આમ તો ઘણા બધા મજૂરો છે એ આપણે જે પોતપોતાના વતનમાં રવાના કર્યા, પણ હજુ પણ ક્યાંક ના ક્યાંક સંતાઈ રહ્યા હોય તો એવી એક કોલોની મળી આવેલી છે. ને એ કોલોની છે એ જે જામવાડીની અંદર જે લીજ છે, જેના સર્વે નંબર 151માં આવેલી છે, જેના લીજ હોલ્ડર છે વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતા. તો એ જે સર્વે નંબરની અંદર એમણે જે લીજનું ખોદકામ કરીને જે ઓવરબંડન નાખેલું છે, ત્યાં 37 કુલ ઝૂંપડા છે આવેલા છે ને એમાં જે મજૂરો રહે છે અને રાત્રે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે આ સંકળાયેલા છે. આ મજૂરોનું કોઈ રજિસ્ટર કે એવું કાંઈ નિભાવેલું નથી અને આ મજૂરો અત્યારે હાલ છે એ આજુબાજુ સંતાઈ ગયેલા છે. સાથે સાથે જે લીજની તપાસણી કરવામાં આવી તો લીજની અંદર હાલ પાણી છે, જે ઓપન કાસ્ટિંગ જે 2 હેક્ટર ને 2 ગુંઠા છે તો એની અંદર પાણી ભરાયેલા છે, 60 ફૂટ પાણી ભરેલું છે, એટલે ત્યાં કોઈ કોલસો કાઢવાની કોઈ શક્યતા જ નથી. અને સાથે સાથે આ લીજ છે 2011થી મંજૂર થયેલી છે, તો અત્યાર સુધી કેટલો ખરેખર કોલસો કાઢ્યો છે, કેટલી રોયલ્ટી ઇસ્યુ થઈ છે તે પણ એક તપાસનો વિષય છે. એ તપાસ ચાલે. કાયદેસર જે કૂવા છે એમાં ચરખી પણ જોવામાં નથી આવતી, કૂવામાં પાણી પણ ભરેલું છે, તો શું આ ગેરકાયદેસર ખોદકામ કરીને કરતા છે? હા બિલકુલ, કારણ કે આજુબાજુમાં ગેરકાયદેસર જે કૂવાઓ છે એમાંથી જે પણ કોલસા કાઢતા હોય એ કોલસો છે એ કોલસાની અહીંયા લીજની જે રોયલ્ટી છે, રોયલ્ટી ઇસ્યુ કરી અને આ રીતે ગેરકાયદેસર જે કોલસો છે એને કાયદેસર તરીકે વેચાણ થતું હોય. રોયલ્ટીમાં ગોલમાલ કરતા હોય. હા બિલકુલ, એ રીતે. તો સાહેબ આગળ શું કાર્યવાહી છે? બસ અત્યારે અમારી ટીમો છે અને ખાણ ખનીજ વિભાગની પણ ટીમને બોલાવી અને માપણી કરવામાં આવી રહી છે. અને સાથે સાથે આ તમામ પ્રકારનું મેળવણું તેમજ તમામ જે નિયમો છે, છૂટછાટના જે ગૌણ ખનીજ છૂટછાટ નિયમો 2017 છે, તો ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 છે, આવા તમામ માઇનિંગ એક્ટ 1952 એની કેટલી જોગવાઈઓનું પાલન કર્યું છે અને કેટલાનું નથી કર્યું, એ તમામ બાબતોની હાલ ચકાસણી ચાલુ છે.